કેમ છો બાલ દોસ્તો? આજે હું ઝગમગ જંગલની એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું. સ્ટોરીનું નામ છે શરારતી સસલું અને સોરીનો જાદુ. ઝગમગ જંગલમાં ફ્લોપી નામનો એક શરારતી નાનું સસલું રહેતું હતું. ફ્લોપી ટેલેન્ટેડ અને બ્રાઇટ સ્ટુડન્ટ હતો. તે સ્કૂલ ક્વિઝમાં હંમેશા ફર્સ્ટ આવતો હતો અને તે જંગલમાં સૌથી સારું જમ્પિંગ પણ કરી શકતો હતો. તેના મિત્રો ચિન્ટુ ડિયર, ભોલું ટાઈગર અને મોટું એલિફન્ટ હતા. તેને બધાની સાથે રમવું ખૂબ ગમતું હતું. પરંતુ ફ્લોપીને એક નાનો પ્રોબ્લેમ હતો. તે અન્ય બાળકોની વસ્તુઓ લઈને પોતાની બેગમાં છુપાવી દેતો હતો. તેની શરૂઆત ખૂબ નાની વસ્તુથી થઈ હતી. એક દિવસ ચિન્ટુએ તેના ડેસ્ક પર એક ચમકતી પેન્સિલ મૂકી અને ફ્લોપીએ વિચાર્યું, વાહ, કેટલી સરસ પેન્સિલ છે. હું આ પેન્સિલ એક વખત બોરો કરીશ અને પછી તેને ફરી આપી દઈશ. પરંતુ તેને ફરી પાછી આપી નહીં. પછી તેણે ભોલુનો ફૂટબોલ લીધો અને મોટુનું પેન્સિલ બોક્સ. થોડા દિવસો પછી ફ્લોપીની બેગ એટલી ભરાઈ ગઈ કે તે તો તરબૂચ જેવી લાગવા લાગી. ફ્લોપી જાણતો હતો કે તે ખોટું કરે છે અને દરેક વખતે તેને પોતાનો રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પોતાની આ આદતને રોકી શકતો ન હતો. તેના મિત્રો પણ મૂંઝાઈ ગયા. મારી પેન્સિલ ક્યાં છે? ચિન્ટુએ બૂમ પાડી. મારો ફૂટબોલ પણ મળતો નથી, ભોલુએ ચીસ પાડી. અને મારું પેન્સિલ બોક્સ તો ગાયબ જ થઈ ગયું, મોટું બોલ્યો. તેમના શિક્ષક જમ્બો નામના એક હાથીદાદા હતા. તે ઇન્ટેલિજન્ટ અને કાઇન્ડ હતા. હાથીદાદાને પણ કંઈક વિચિત્ર લાગ્યું કે ફ્લોપીની બેગ દિવસે ને દિવસે ભારે થતી જાય છે અને તેને લઈ જવા માટે મુશ્કેલી થતી હતી. એક દિવસ જ્યારે ફ્લોપી તેની બેગ ઘરે ખેંચી રહ્યો હતો, ત્યારે જમ્બો હાથી તેની પાછળ ગયા અને બોલ્યા, અરે ફ્લોપી, કેમ છે બેટા? ફ્લોપીએ હાય બોલ્યું અને જમ્બો હાથીએ કહ્યું કે તારી બેગ હું થોડીવાર માટે લઈ લઉં, બહુ ગરમી છે આજે. ફ્લોપીએ બોલ્યો, ના ના, હું ઠીક છું, ને પોતાની બેગ પોતાની પાસે જ રાખી. હાથીદાદાએ બહુ કહ્યું કે મને આપી દે, બહુ ગરમી છે, તું બીમાર પડી જઈશ. પછી ફાઇનલી ફ્લોપીએ તેની બેગ હાથીદાદાને આપી. જમ્બોએ ઠોકર ખાવાનો ખોટો ઢોંગ કર્યો અને બેગ જમીન પર પડી અને પડતા જ ફાટી ગઈ અને તેની વસ્તુઓ તો ખજાનાની માફક ફેલાઈ ગઈ. ચિન્ટુની પેન્સિલ, ભોલુનો ફૂટબોલ અને મોટુનો પેન્સિલ બોક્સ. આ જોઈને શરમથી ફ્લોપીના કાન જમીન પર પડી ગયા. ફ્લોપી, આ શું થઈ રહ્યું છે? તું મને જણાવવા માંગે છે? જમ્બો હાથીએ શાંતિથી પૂછ્યું. ફ્લોપી ધીમેથી બોલ્યો, હું વિચાર્યા વગર જ વસ્તુઓ લઈ લઉં છું. મને એક ખરાબ આદત છે અને મને ખબર નથી તેને કેવી રીતે સ્ટોપ કરું. જમ્બો હાથીએ ફ્લોપીના માથા પર હાથ મૂક્યો અને બોલ્યા, આ સ્વીકારવાની તારી હિંમતથી હું ખુશ છું. ચાલો સાથે મળીને આ સોલ્વ કરીએ. પછી જમ્બો હાથીએ ફ્લોપીને એક સરસ પ્લાન બનાવી આપ્યો. તે રાતે ફ્લોપીએ સખત મહેનત કરી. દરેક વસ્તુઓને સાફ કરી, તેને જંગલના રંગબેરંગી પાંદડાઓમાં ગિફ્ટ પેક કરી અને એક સોરી કાર્ડ પણ સાથે મૂક્યું, જેમાં લખ્યું હતું, આઈ એમ સોરી, પ્લીઝ મને માફ કરી દો ફ્લોપી. બીજા દિવસે સવારે ફ્લોપી વહેલો સ્કૂલમાં પહોંચ્યો. તેણે આ ગિફ્ટ્સ તેના મિત્રોના ડેસ્ક પર મૂકી અને ઝડપથી પોતાની સીટ પર પાછો ફરી ગયો. જ્યારે ચિન્ટુ, ભોલું અને મોટું અંદર આવ્યા, ત્યારે તેઓ ગિફ્ટને જોઈને ખુશ થઈ ગયા અને બોલ્યા, મારી પેન્સિલ, મારો ફૂટબોલ, મારું પેન્સિલ બોક્સ. બધાએ સોરી કાર્ડ્સ વાંચ્યા અને ફ્લોપી તરફ જોયું, જે ગભરાઈને નીચું નમીને જોઈ રહ્યો હતો. કોઈ કંઈ બોલે તે પહેલાં જમ્બો હાથી અંદર આવી ગયા અને બોલ્યા, એવરીવન, જ્યારે આપણે ખોટા હોઈએ ત્યારે તેને સ્વીકાર કરવું અને તેને સુધારવા માટે ખૂબ મોટી હિંમતની જરૂર પડે છે. ફ્લોપીએ તે જ કર્યું છે. ચાલો બધા સાથે મળીને ફ્લોપી માટે ક્લેપ કરીએ. પછી ભોલુએ ફૂટબોલને ફ્લોપી તરફ પાસ કર્યો અને હસીને કહ્યું, હું ખુશ છું કે તે પાછો મને ફૂટબોલ આપ્યો. હવે આપણે સાથે રમીશું. ચિન્ટુએ ફ્લોપીને એક પેન્સિલ આપી અને બોલ્યો, તું આ પેન્સિલ ઉધાર લઈ શકે છે, પરંતુ ઉધાર જ. અને મોટું પણ હસીને બોલ્યો, જો તારે કંઈ વસ્તુ મારા પેન્સિલ બોક્સમાં મૂકવી હોય તો તું મૂકી શકે છે. ફ્લોપી પહેલાં કરતાં હળવો થઈ ગયો. તેણે ફરી ક્યારેય કોઈની વસ્તુ ન લેવાનું વચન આપ્યું
અને ઝગમગ જંગલની સ્કૂલ ફરી પાછી બાળકોની ખિલખિલાટથી ભરાઈ ગઈ. તો ચાલો આપણે પણ વસ્તુઓને શેરિંગ કરીએ અને ખુશ રહીએ. ગુડ નાઇટ દોસ્તો. શુભ રાત્રિ.